જી નમસ્કાર, હું ટીઆર યાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું કોઈપણ સરકારી ભરતી માટે એસસી, એસટી અને ઓબીસી ઉમેદવારોમાં પેઢીનામું કોને કરાવવું પડશે. તો આ જે છે પ્રશ્ન ઘણા વિદ્યાર્થીઓને મૂંઝવણમાં છે કે સાહેબ પેઢીનામું કોને કરાવવું પડશે અથવા તો કેમ જરૂર છે, કોના માટે જરૂર છે. તો ઘણા મેસેજો ફોન આવેલા છે પેઢીનામું કેમ જરૂરી છે અથવા તો કોને કઢાવવું પડે. ઘણા મિત્રોને આ પ્રશ્નનો જવાબ નથી મળ્યો, એ માટે આ વિડીયો બનાવવાનો પર્પઝ છે કે ઘણા વિદ્યાર્થીઓ આનાથી અજાણ છે અથવા તો હજી પણ એમને સમજ નથી પડી. તો મિત્રો, આ વિડીયોમાં એસસી, એસટી, ઓબીસી જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તો એમાંથી પેઢીનામું કોને બનાવવાની ફરજિયાત જરૂર પડશે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચાલો મિત્રો, તેના વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, પેઢીનામું, તો પેઢીનામા વિશે આપણે એક વિડીયો બનાવેલો છે. પેઢીનામું શું છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે ટોટલી. અને પેઢીનામું ક્યાંથી નીકળે છે તો કે કોઈ પણ તલાટી, જે તમારા ગામના તલાટી હોય, પછી જો સિટી વિસ્તાર હોય તો એ કસ્બામાંથી તમને પેઢીનામું, તમને તલાટી કહેવાનો મતલબ કે તલાટી જે છે તમને પેઢીનામું કાઢી આપે. હવે વાત કરીશું કે પેઢીનામું કોને કઢાવવું જરૂરી છે. તો એના પહેલાં એક વાત સમજીશું કે મિત્રો, 1/4/1978 પહેલાંનું એલસી અથવા તો વયપત્રક હોય તો એ કે જેમના ફાધરનું 1/4/1978 પહેલાંનું એલસી અથવા તો વયપત્રક શું છે એના વિશે પણ વિડીયો આપણે બનાવેલો છે, તો એ જાણી લેજો બરાબર. વયપત્રક કેમ કઢાવવું છે તો એના વિશે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરેલી છે. તો કે 1/4/1978 પહેલાંનું એલસી અથવા તો વયપત્રક પોતાના ફાધરનો હોય. 1/4/1978 આ ખાસ ધ્યાનમાં સમજી લેજો કે 1/4/1978 પહેલાંનું એલસી અથવા તો વયપત્રક ધોરણ 1નો હોય તો એલસી અથવા તો વયપત્રક પોતાના ફાધરનું હોય તો આને કશું બીજું કરવાની જરૂર નથી, એમને કોઈ માથાકૂટમાં પડવાની જરૂર નથી. ખાસ યાદ રાખજો કે જેમના ફાધરનું એલસી અથવા તો વયપત્રક હોય 1/4/1978 પહેલાંનું, બરાબર, 1/4/1978 પહેલાંનું એમના ફાધરનું એલસી અથવા તો વયપત્રક છે, એમને કશું કોઈ માથાકૂટમાં પડવાનું જરૂર નથી, એમને પેઢીનામાની જરૂર નથી કે અન્ય કોઈ જરૂર નથી, બરાબર. હવે વાત કરીશું પેઢીનામું કોની જરૂર છે. તો 1/4/1978 પછી જેમના ફાધરની તારીખ હોય 1/4/1978 જેમાં પિતાનો જન્મ થયેલો હોય 1/4/1978 પછી, બરાબર, 1/4/1978 પછી પિતાનો જન્મ થયેલો હોય, એલસીમાં શાળા પ્રવેશની તારીખ હોય, વયપત્રકમાં શાળા પ્રવેશની તારીખ હોય. તો આટલા મુદ્દા ખાસ ધ્યાન રાખવાનો. પિતાનો જન્મ 1/4/1978 પછી હોય, એલસીમાં શાળા પ્રવેશની તારીખ પછી હોય 1/4/1978 પછી, વયપત્રકમાં શાળા પ્રવેશની તારીખ 1/4/1978 પછીની હોય તો એ લોકોને પેઢીનામું ફરજિયાત કઢાવવાનું જે છે. પ્લસ જેમના ફાધર નિરક્ષર છે અથવા તો અભણ છે તો એમના માટે પણ પેઢીનામું કઢાવવાની જરૂર પડશે. તો પિતૃપક્ષનું એલસી પ્લસ પેઢીનામું તલાટી કરી આપે છે. પિતૃપક્ષનું એટલે કે જે તમારા કાકા છે, ફઈ છે, દાદા છે, પરદાદા છે, તો એમનું એલસી પ્લસ પેઢીનામું જરૂર પડશે 1/4/1978 પછી. 1/4/1978 પહેલાંનું એલસી ને વયપત્રક હશે એમને કશું કરવાનું નથી, પરંતુ 1/4/1978 પછી પોતાના પપ્પાની તારીખ હોય, પિતાનો જન્મ થયેલો હોય, એલસીમાં શાળા પ્રવેશની તારીખ હોય, વયપત્રકમાં શાળા પ્રવેશની તારીખ, તો એમને પિતૃપક્ષનું એલસી પ્લસ પેઢીનામું ફરજિયાત છે. પેઢીનામું કઈ રીતે કઢાવવું અથવા તો કોના નામે, તો જો હયાત હોય તમારા કાકા કે ફઈ અથવા તો દાદા પરદાદા, જો એ હયાત હોય તો એમના નામે સોગંદનામા અરજદાર તરીકે એમનું નામ બતાવવાનું રહેશે. અને જો હયાત નથી, માની લો કે તમારા કાકા છે અથવા તો ફઈ છે, એ હાલ હયાત નથી, એમની એલસી કે વયપત્રક છે પરંતુ એ હયાત નથી, તો જે અરજદાર
તરીકે સોગંદનામા અરજદાર તરીકે ઉમેદવાર જે મતલબ કે જીએસઆરટીસીમાં પરીક્ષા આપી તો એ ઉમેદવારનું નામ સોગંદનામામાં લખી દેવું. આ ખાસ ધ્યાન રાખવાનું. હયાત હોય તો સોગંદનામામાં જો કાકાનો એલસીનો દાખલો હોય તો કાકાનો, ફઈનો હોય તો ફઈનો, બરાબર. તો અરજદાર તરીકે એમનું નામ આવશે. તો મિત્રો ખાસ આ યાદ રાખવાનું કે પેઢીનામું જરૂર કોને છે, જેમને ફરીથી તમને કહું છું 1/4/1978 પહેલાં જેમને છે, જે પ્રમાણે આપણે વાત કરી છે કે જેમના ફાધરનો દાખલો, જેમના ફાધરનો 1/4/1978 પહેલાંનું એલસી અથવા તો વયપત્રક હોય, બરાબર, તો એમને કોઈ માથાકૂટ કરવાની નથી. આ 1/4/1978 જેમની પાસે એલસી છે ફાધરની, તો એમને કશું કરવાનું નથી. પરંતુ 1/4/1978 પછી જેના પિતાનો જન્મ થયેલો હોય, એલસીમાં શાળા પ્રવેશની તારીખ હોય, વયપત્રકમાં શાળા પ્રવેશની તારીખ હોય, તો આ લોકોને પિતૃપક્ષનું એલસી અને પેઢીનામું કેમ જરૂર છે? તો કે જે પિતૃપક્ષની તમે એલસી લો છો, કાકા છે, ફોઈ છે કે દાદા છે, પરદાદા છે, તો એમનો લોહીનો સંબંધ દર્શાવવા માટે કે આ જે છે એમનો જે છે સંબંધ પુરવાર કરવા માટે જે છે કે જાતિ સમર્થનમાં પિતરાઈ ભાઈ, બહેન, કાકા, ફોઈ, દાદા, પરદાદાના પુરાવા રજૂ કર્યા હોય તો તેમની સાથે ઉમેદવારનો જે પિતૃપક્ષે સંબંધ પુરવાર કરવા માટે પેઢીનામું જરૂર છે. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે, તમારો જે ડાઉટ ક્લિયર થઈ ગયો છે કે પેઢીનામું કોને કરાવવાનું છે અથવા તો કોને નથી કરાવવાનું, તો તેના વિશે ડિટેલમાં સમજાવ્યું છે અને સારી રીતે સમજાવ્યું છે. જો પણ હજુ પણ ના ખબર પડે તો મિત્રો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ફરીથી તમને એક વખત જણાવી દઉં કે જેમના ફાધરનું 1/4/1978 પહેલાંનું એલસી અથવા તો વયપત્રક છે એમને કશું કરવાનું નથી પેઢીનામા બાબતમાં, બરાબર. પરંતુ જેમને ફાધરનો જન્મ 1/4/1978 પછી થયો હોય, એલસીમાં શાળા પ્રવેશની તારીખ પછી હોય, 1/4/1978 પછી, વયપત્રકમાં શાળા પ્રવેશની તારીખ 1/4/1978 પછીનું, તો તેમને પિતૃપક્ષનું એલસી લેવાનું છે અને એમાં પેઢીનામું આટલું કરવાનું છે. તો પેઢીનામાની તમને ખ્યાલ આવી ગયો હશે. પેઢીનામું ક્યાં કરાવવું, કઈ રીતે કરાવવું એ તમને તલાટી કરી આપશે, બરાબર. અને વધુ માહિતી જોતી હોય તો આપણે પેઢીનામા માટેનો પણ વિડીયો બનાવેલો છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.